પાટણ જિલ્લાના સંઘેશ્વર તાલુકામાં આવેલ શ્રી એન.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા નશામુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત વ્યાખ્યાન અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય અને મુખ્ય વક્તા ડોક્ટર રાજેશ ત્રિવેદીએ સામાન્ય ગુટકાના વ્યસનથી માંડીને બીડી, તમાકુ, દારૂ અને ડ્રગ્સના કારણે થતા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાન વિશે વિગતે વ્યાખ્યાન આપ્યું હતું. તો સાથે સાથે નશામુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં 50 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. તો આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રાજેશ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર હિતેશદાન ગઢવી દ્વારા વ્યક્ત કરાઈ હતી. રાજુ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ, સંઘેશ્વર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.